આવી ભાવાત્મક સ્થિતિ જ્યારે થાય ત્યારે રસાત્મક પ્રભુનો ભક્તના હૃદયમાં આવિર્ભાવ થાય. રસાત્મક પ્રભુ ક્યારે પધારે? જ્યારે ભાવ ઉત્પન્ન થાય કે હું કોનો છું, ક્યાંથી આવ્યો છું, શું કરવા આવ્યો છું, મારું કર્તવ્ય શું છે. બ્રહ્મ સંબંધ લે ગણાય. ચંપારણ ઝારેજી ભરવી છે એટલે ઓલા 25-30 વર્ષ પહેલાં એક બેન હતા તો કંઠી બીજાની બાંધી હતી અને બ્રહ્મ સંબંધ લઈ ગયા. પછી ત્યાં જઈને ઓલાએ જોઈ તો 2 કંઠી હતી. એ કે આ શું કરો છો? એ કે ઓલા મંદિર જાઓ ત્યારે એ બતાવું. ના આજે ભૂલી ગઈ ને. એ કે ના ચાલે. તો કે ના કંઠી પહેરી છે, ગુરુદેવનું નામ ખબર છે, આમ તેમ. પછી ઓલા એ તો કલાક માથાકૂટ કરી, પણ વલ્લભ કેવો કૃપાળો છે. પછી બેનના ને ભાઈના મનમાં આવ્યું કે આમની વાત તો સાચી છે કે એકને જ ભજવાનું હોય. ઓલી કંઠી હતી બીજી કાઢીને કે ભાઈ જિંદગીમાં હવે અહીંયા વલ્લભ સિવાય કોઈની પાસે નહીં જઈએ. અમે તમને વચન કે બેન મને વચન નહીં, વલ્લભને આપો. તમે વલ્લભની કંઠી પહેરી છે અને આવું થાય તમારાથી ને. તો વલ્લભે કોઈ પણ રીતે એને ખેંચી લીધા. તો અત્યારે આ બધું બહુ ચાલ્યું છે. મારે રસોઈયાને બ્રહ્મ સંબંધ આપી દો, મારે અહીંયા જવું છે બ્રહ્મ સંબંધ આપો. પ્રભુને મેળવવા માટેનું એક તમારી પાસે લાયસન્સ છે બ્રહ્મ સંબંધ, અને તો જ લેવાનું. જો સેવા પધરાવી હોય તો સેવા તમારે સાસરે જવું જ ન હોય લગ્ન કરવાની જરૂર છે, કહી દો ઘરમાં મારે કુંવારા જ રહેવું છે, હું મારું ફોડી લઈશ. તમારા મા બાપ ધામધૂમથી લગ્ન કરે, 50 લાખનો ખર્ચો કરે, સાસરીવાળા એટલો તમને પ્રેમ કરે, અને પછી તમે એમ કહો કે ના ભાઈ મારે નથી આવવું. તો એનો વર એમ કે હાલને હું તારા ઘરે આવું. તમે નહીં, મારે ગળા બંધણી થાય. અત્યારે પરિસ્થિતિ આ છે, બધાને ગળા બંધણી છે. પણ મારા વાલા 84 લાખ યોનીની ગળા બંધણી છોડવી હોય ને તો આ ગળા બંધણી મીઠી લાગશે. આજે કાલે એક દિવસ સત્સંગ ન થયો તો અત્યારે કેટલી વ્યથા થાય છે કે કાલનો દિવસ ખોટો ગયો. ભલે અત્યારે મને ખબર છે મારાથી બરાબર બોલાતું નથી, પણ મારો વલ્લભને મારા વૈષ્ણવ મારો પ્રેમ જુએ છે. બાકી બોલવામાં એક ખુમારી હોય ને તો આનંદ આવે. આ ઓલા મરેલા બોલીએ, પણ જેવું છે એવો તારો છું, તું જેમ રાખે તેમ રહીએ. તો રસાત્મક પ્રભુ ક્યારે આવે? જ્યારે ભાવાત્મક તમારામાં ભાવ આવે. હવે કયો ભાવાત્મક? વિરહ, તાપ ને ક્લેશ. કોઈ દિવસ એવું થયું કરોડો વર્ષોથી આપણે તો અમરપટ્ટો લખાવીને એવા હોય એમ જ રહીએ છીએ કે ભાઈ અમારે તો 100 વર્ષ જીવવાનું હોય, આપણે તો 1000 વર્ષ. પણ એકવાર તમે મનમાં ઠાની લ્યો કે આ પણ મારી જિંદગીની છેલ્લી હશે તો પછી તમને સત્સંગ સેવાને સ્મરણ. તો વિરહ, તાપ, ક્લેશ આ તમે ફીલ કરો તો તમે રસાત્મક પ્રભુ સુધી પહોંચી શકો. ભાવાત્મક પહેલાં જવું પડે. ભાવ નથી તો રસ ક્યાંથી આવે? તમને કેરી ભાવતી જ ન હોય, પછી કોઈ એમ કે આફૂસ છે, 1000 રૂપિયાની એક છે, મીઠી છે, છોતરા નથી, ગોટલા, પણ તમને ટેસ્ટ જ ન ગમતો હોય તો તમે શું કરો? તો તમને જ્યાં સુધી આવો વિરહ, તાપ, ક્લેશનો ભાવ ન થાય ત્યાં સુધી રસાત્મક પ્રભુની પ્રાપ્તિ થતી નથી. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભાધીશ કે સુબુદ્ધિજીનું પાન વલ્લભ કરાવે તો થાય, કારણ આપણી ઈચ્છા હતી છતાંય કરી શક્યા. આ બધું વલ્લભની કૃપાનું ફળ છે. આપણી ઈચ્છાથી કાંઈ થતું નથી. એત સુચિતમ બ્રહ્મસ્થાપ્રયત ચિકિત્સયમ યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્માણી ભાવિતમ. અર્થ, હે બ્રહ્મન, જે કર્મ બ્રહ્મરૂપ ભગવાનને સમર્પિત કરવામાં આવે છે તે ત્રણેય પ્રકારના તાપને દૂર કરે છે. એમ મેં સૂચિત કરી દીધું. આની પહેલાં આની અંદર આવ્યું કે તાપ ક્લેશને, સાખીમાં આવ્યું કે ત્રણેય તાપને દૂર કરી દે છે.
સુબોધે ભગવાનની કથામાં રુચિ ન હોય તો ભૂખ તરસ વગેરે બાધા કરે છે. આ કાલે આપણે આવી ગયું છે એટલે આજે બીજું. આમયો યશ્ચ ભૂતાનામ જાયતે એન સુવ્રત તદેવ હિ આમયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સમ. જે પદાર્થોના સેવનથી જીવોને રોગ થાય તે જ પદાર્થ બીજા દ્રવ્યો સાથે મેળવવામાં આવે તો શું રોગને મટાડતા નથી? શું વધે? જે કર્મથી નાશની શંકા હોય તે કર્મો જ ભગવાનને સમર્પિત કરી દેવા. આમે એટલે કફ પિત્તના દોષથી થતા રોગો જે અડદ વગેરેના સેવનથી થાય છે, જે તે અડદ વગેરે યોગ્ય પ્રક્રિયા પછી આપવામાં આવે તો રોગ કરતા નથી. તેમજ પહેલાં થયેલા રોગની પણ નિવૃત્તિ કરે છે. સુવ્રત સારા વ્રતવાળા સંબોધન કરી બતાવ્યું છે કે તમે તો કોઈ એવા કર્મનો દોષ કર્યો નથી. કોને કહે છે? વ્યાસજીને. કોણ કહે છે? નારદજી. માટે તમે મહાભાગ્યશાળી છો. માટે જે કર્મો સામાન્ય રીતે જીવને બંધન કરતા છે તે જ જો ભગવાનના ભાવિત કરવામાં આવે તો પુનઃથી જીવને પુનિત કરે છે. આજે અડદનો દાખલો આપ્યો કે તમને આમ નડે કફમાં ને એમાં, પણ યોગ્ય રીતે એનું દવામાં સેવન કરો તો એ તમને પાછું નડે નહીં. તમે જો અમુક વાર અમુક વસ્તુ તમે અમુક વસ્તુ સાથે ખાવ ને તમને કહેશે કે ભાઈ તમે વિરુદ્ધ આહાર ના લ્યો, પણ કેરી એકલી ખાઓ અને દૂધ એકલું પીઓ તો નડે નહીં, તો તમને સારું લાગે. પણ બે ભેગું કરો તો અહીંયા એ જ વસ્તુ કહે છે કે ઠાકોરજી ઈચ્છે વલ્લભ તો તમે તો આવા કાર્યો કર્યા નથી, વ્યાસજીને કહે છે, તો તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીં શંકા કરે છે કે બાધક કર્મો વિદ્યમાન હોવાથી તે કર્મો વડે તાપત્રયની ઉત્પત્તિ થશે, તો હવે કરેલા કર્મો ભગવાનને સમર્પણ કરવાથી શો લાભ? તો કહે છે એવમ નૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવ ત એવાસ્તામી વિનાશય કલ્પંતે કલ્પિતા પરે. અર્થ મનુષ્યના કર્મ કરવાના જે યોગો છે તે સંસારના કારણરૂપ છે. હવે જો કાલે આપણે આ સંસારમાં ન હોઈએ, તબિયત ના બગડી હોય તો આપણે સત્સંગ છોડીએ નહીં, પણ આ બધું કારણ શું છે? સંસારરૂપ છે. જો તેને ભગવાનને અર્પણ કરવામાં આવે તો તેમના સ્વરૂપનો જ નાશ થાય છે, એટલે કે ત્રણેય પ્રકારના તાપ પેદા નહીં થાય. શું બોલે? જેમ ભગવાનને સમર્પિત કર્મોથી ત્રણેય પ્રકારના તાપનો નાશ થાય છે, તેમ પૂર્વે કરેલા કર્મો ભગવાનને અર્પણ કરવાથી એના સ્વરૂપનો પણ નાશ થાય છે. આપણે બધા ચિંતા કરી કે પહેલાં જ ઘણું ખોટું કર્યું છે. જેને એક જણે પ્રશ્ન કર્યો, જે આજે અમે દોષ કર્યા, અપરાધ કર્યા, પાપ કર્યા, હવે એની નિવૃત્તિ થઈ ગઈ છે એની કેવી રીતે ખબર પડે? જે એક વાક્ય એમ કીધું કે આજે તમે સેવા પહોંચી લીધી, દોષ થયા, હાથ ખાસા કરવાનું રહી ગયું, ઠાકોરજીને સામગ્રીમાં સેજ તમારાથી બળી ગયું, બીજા દિવસ સેવામાં આવવા દે, ઇટ મીન્સ કે તમારા આગલા દિવસના દોષો માફ છે. હવે જુઓ, તમારે મારે ઝઘડો થાય જે જગ્યાએ, તો બીજા દિવસે તમને એવું થાય કે વાંક તો મારો હતો પણ હું નહીં બોલાવું, તો સામેવાળા શું કે ભલે વાંક મારો નહોતો પણ મારા છે ને એટલે હું બોલાવીશ, તો એ બોલાવે એટલે આપણા બધા દોષ એણે માફ કરી દીધા. એમ ઠાકોરજી બીજા દિવસે સેવામાં આવવા દે. જો કાલે આપણે સત્સંગ ન થયો, હવે આજ ખબર છે મને ક્યારના મને ચક્કર આવે છે, પણ કાલનું માફ કરી દીધું એટલે આજે એણે મને બોલાવડાવી. તેથી તે તાપ વગેરે એને ઉત્પન્ન કરી શકતા નથી. નૃણામ પદ મૂકી મનુષ્યના કર્મ કરવાનો અધિકાર બતાવ્યો છે. આ બધા કર્મો પુણ્યજનક હોય તો પણ જન્મ મરણના કારણરૂપ છે. તે જ કર્મોને જો ભગવાનને સમર્પિત કરવામાં આવે તો એના સ્વરૂપનો નાશ થાય છે. જો તમે પુણ્ય કરો તો એ તમારે સોનાની બેડી, પાપ કરો તો લોખંડની બેડી, પણ એ બધું ઠાકોરજીને સમર્પણ કરી દો. સાંજે અત્યારે આપણે શું કહીએ? સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તારા ચરણારવિંદમાં સમર્પિત કરો. હવે પ્રભુ જાણે, આપણે કાંઈ લેવા નહીં દેવા, કારણ કે સમર્પણ કોને કર્યું? હવે હું માનો કે તમારી યાર પરણી મારાથી નહીં એવો એક દોષ થઈ ગયો, હું તમને કહું કે આવું કર્યું છે, તમે રાખો, કાઢી મૂકો, તો તમે શું કહો? કાંઈ વાંધો નહીં, બીજી વાર ધ્યાન રાખજે.
તો દોષ માફ થઈ ગયા. તો ઠાકોરજી એવા કૃપાળો છે, આપણા દોષ સામું જોતા નથી, પણ સમર્પિત કરવું પડે. હવે તમે બ્રહ્મ સંબંધ લીધું નથી, ઠાકોરજી પુશ નથી કરાવ્યા, તો કોને સમર્પણ કરો? આજે તમે સમર્પણ કરવા, આજે તમારે લગ્ન કરવું તો હું તમને મારી ભૂલની વાત કરું, પણ લગ્ન જ ન કરું, રખડું તો આપણે અત્યારે બધા રખડવાને ભટકવામાં જ પડ્યા છે. પ્રભુને એકવાર તમે પહેચાની લ્યો ને તો તમારે કાંઈ કરવાનું જ રહેતું નથી. જેમ સળગતા અગ્નિમાં ઘાસ નાખવામાં આવે તો ઘાસનો નાશ થાય, તેમ કર્મો ભગવાનને અર્પણ કરવામાં આવે તો કર્મોના સ્વરૂપનો જ નાશ થાય છે. એટલે તેમનાથી ત્રણેય પ્રકારના તાપ ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે સ્વાભાવિક કર્મો, લૌકિક કર્મો, સંસારના કારણભૂત કર્મો, પૂર્વકૃત અને હવે પછીના કર્મો વિનિયોગ ભગવાનમાં કરવાનું કહ્યું છે. વ્યાસજીએ જે આ સંતોષ નહોતો થતો, મનમાં વ્યથા રહેતી હતી, એનું કારણ કીધું. વ્યાસજી કે પહેલાં તો મને આવું તો કે બધું સમર્પિત કરી દો ભગવાનને, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે શાસ્ત્રોમાં કરેલા કર્મો ભગવાનની પ્રાપ્તિ માટે કરાતા હોય તેનું ફળ શું એમ જાણવાની ઈચ્છા થાય ત્યાં કહે છે, બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત. મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુર सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલછુપુર विक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ ખંડ कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયન ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में जासो होया निवेरो. सूर का कहे त्रिविध आंधरो तीना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈના ચરણ હૃદયના ચરણ કેવું. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી